પીળા પરણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, પીળા પરણો ફરી નથી થતા કોઈ કાળે જ લીલા, ભાગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા, ભાગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા. પ્રસ્તુત પંક્તિમાં કવિએ પીળા પરણોના ઉદાહરણ દ્વારા સમજાવવાનો એ પ્રયત્ન કર્યો છે કે એકવાર હૃદયને લાગેલો આઘાત ક્યારેય વિસારે પાડી શકતો નથી. વૃક્ષના પીળા પર્ણોને ફરીથી લીલા કરી શકાતા નથી. એ જ રીતે આપણા કઠોર વર્તનથી કે વાણીથી કોઈને લાગેલો આઘાત લાખ ઉપાયો કરવા છતાં પણ દૂર કરી શકાતો નથી. તેના હૃદયને લાગેલા ઘા રૂઝાવી શકાતો નથી. ક્યારેક આવો આઘાત મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. તેમાંથી સંઘર્ષ થાય છે. આંધળાનો પુત્ર આંધળો આવું કહીને દ્રૌપદીએ દુર્યોધનના હૃદયને ઠેસ પહોંચાડી. જે જ કમનસીબે આ ઘટના મહાભારતના યુદ્ધનું કારણ બની. આપણે કોઈના હૃદયને ઠેસ ન પહોંચે એવો વ્યવહાર કરવો જોઈએ. વાગ્યું હોય તો વૈદ તેડાવીએ, અરે રે આ તો દિલનું